सारे जहाँ से अच्छा હિન્દુસ્તા હમારા। તો શું તમે જાણો છો આપણા દેશના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો હા, તમે કહેશો ડૉક્ટર બી આર આંબેડકર. યસ, રાઈટ. પણ આજે થોડી ઊંડાણમાં અભ્યાસ કરીએ. બંધારણ ઘડવા માટે બંધારણ સભાએ 29 ઓગસ્ટ 1947ના રોજ મુસદ્દા સમિતિની રચના કરી હતી, જેમાં કુલ 7 સભ્યો હતા. પ્રથમ હતા ડૉક્ટર બી આર આંબેડકર, બીજા ડૉક્ટર કનૈયાલાલ મુનશી, એન ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ, એન માધવરાવ, ટી.ટી. કૃષ્ણામાચારી. હવે આ ડ્રાફ્ટિંગ એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બી આર આંબેડકર હતા, જ્યારે આમુખનો ડ્રાફ્ટ સર બેનિગલ નરસિંહ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ બંધારણના સલાહકાર હતા. અને બંધારણ કોણે લખ્યું? તો પ્રેમ બિહારી રાયજાદા સાહેબે અંગ્રેજીમાં બંધારણ લખ્યું હતું અને તેનું હિન્દી ભાષામાં અનુવાદ કરી ડૉક્ટર રઘુવીરજીએ કર્યું હતું. અને બંધારણના ચિત્રોની વાત કરીએ તો નંદલાલ બોઝ અને રામ મનોહર સિન્હા દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા હતા. તો કંઈક આ રીતે આઝાદ ભારતના બંધારણની રચના થઈ હતી. આઈ હોપ કે તમને માહિતી સમજાઈ હશે.